નમસ્કાર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢોલરવા ગામમાં જીવતા સમાધિનો દાવો આખરે ખોટો સાબિત થયો. 2 મહિના પહેલા અર્જણ રૂડા ખોમાણ દ્વારા કરાયેલી સમાધિની જાહેરાતથી લોકોમાં ભારે ભ્રમ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ગામે ઉમટી પડ્યા હતા. પરંતુ ગુજરાત વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને વૈજ્ઞાનિક સમજાવટ બાદ આ સમગ્ર ઘટના ભ્રમ અને પ્રસિદ્ધિ મેળવવા માટે ઊભી કરેલ હોવાનું સામે આવ્યું. વિજ્ઞાન જાથાની સમજાવટ બાદ પરિવારે પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી અને ભવિષ્યમાં આવી ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ નહીં કરવાની ખાતરી આપી. વિજ્ઞાન જાથાએ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને આવા દાવાઓ અંગે સાવચેત રહેવાની અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આવતી હોય અને બીજી એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ રહે. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો. એટલે એ જ હું તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની, કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. એમ અર્જુનભાઈ એવું ના ચાલે. એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય. એક તો આ સમાજ ભોળે એમાં તમારા ખર્ચા માટે છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા, બરાબર, એટલે અંદરની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, ઊંધી જાય. એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું. સપનું પાછું એ કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો, એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો. એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધાના ઘરે મહેમાન બેઠા એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને. અમે આવ્યા રાજકોટથી, અમે રાજકોટથી આવ્યા, બરાબર. અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ બનસલી પાસે છે ને પાસે અમે પછી બીજા નંબર ના ધર્મે મોબાઈલ
તમારું નામ શું? અર્જણભાઈ અર્જુનભાઈ રૂડાભાઈ કુમાર કુમાર આજે કેટલી તારીખ થઈ? એ ખબર નથી. ત્રીજી તારીખ. બીજી તારીખ આ બીજી 2/4/2026 ના રોજ આજે મેં બોલો સારું છે. હા નો નિરાતે થાય તો કાંઈ નહીં. હા નો થાય તો કાંઈ નહીં. એ બદલે હું આ મારે માફી માંગુ છું. બરાબર ને? હા હાલો સાહેબ હવે. અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે. કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદો આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું ને હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી. લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે. સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ.